અલ્યો ચા પી લ્યો. હા લાવ ચા. લ્યો. આવી રીતે હું ચા આપે છો? કાઈ નહીં, તો હવાનો મારો મૂડ ખરાબ છે ને એટલે. કેમ તારો મૂડ ખરાબ છે? અરે પણ હું આખો દી ઘરના કામ જ કરતી હોઉં. સવારમાં બધાની પેલા વેલા ઉઠું અને સાંજે બધાની વાહે હું છું. તમારે હારું આવીને જમીન સુઈ જવાનું અને સવારમાં ઉઠીને નાસ્તો કરીને વહી જવાનું. કાંઈ ઘરની તો કાંઈ જવાબદારી નહીં. તમને એવું ન થાય મારી પત્ની આખો દી કામ કરી કરીને થાકી ગઈ હોય તો આપણે એને થોડીક મદદ કરાવી? હું ઘરમાં એકલી કામ કરી કરીને થાકી ગઈ છું હવે. અરે સાંભળ, એ બધી વાત છે ને આપણે શાંતિથી બેઠા હોય ને ત્યારે કરશું. અત્યારે મારે મોડું થાય છે ને કામે જવાનું, એટલે હું આવીને વાત કરીશ. તમે તો મને કામ વાળી જેમ રાખો છો. આખો દી ઘરના કામ કરવાના, સાફ સફાઈ કરવાની, ટિફિન તમારું કરવાનું, નાસ્તા કરવાના અને પાછા સાંજે આવો તો રસોઈ કરવાની ને છોકરાને તે સાંભળવાના. મારે હવે આ બધું મારા એકલાથી નહીં થાય. પણ એવું કાંઈ નથી. એ મારે કાંઈ નથી સાંભળવું. તમે મને છે ને ઘરના કામમાં મદદ કરાવો. હા હા હું કરીશ. સાંભળ્યું ને તમે? મારે છે ને ઘરના કામમાં તમારે મને મદદ કરાવવાની. ઈ જ તે, મારે બીજું કાંઈ ન જોવે. અરે મારી વાત તો સાંભળ. એટલી બધી જીજ વળન કરે છો. ઊભી તો રે. એ સાંભળ તો અહીંયા આવતો. હા બોલો. હું તને એમ કહેતો હતો કે તું 11 વાગે તૈયાર થઈ જાય. તૈયાર થઈ જાઓ. આપણે હું બહાર જવાનું છે. મેં મારા ભાઈબંધને વાત કરી છે કે એના કુટુંબ એક દાદા દાદી રહે છે ને, એ ઘરે કામ નથી કરી શકતા ને, એટલે તને ત્યાં કામે રાખી દીધી. કામે રાખી દીધી એટલે હું? મને કઈ સમજાણું નહીં. ઘરે તો તું બધા કામ કરે છો તો તું ન્યાય તે દાદા દાદીને રાખી ન્યાય કામ કરજે. આ હું બોલો છો તમે? તમને ખબર તો છે કે મને બહારના કામ કરવા નથી ગમતા. ઘરમાં તો તું કામ કરે છો તો બહાર જઈને તું કામ કરીશ તો મને થોડીક રાહત રહે ને. તમને ખબર છે તમે હું બોલો છો? તને ખબર તો છે મોંઘાઈ કેટલી વધી ગઈ છે. તો દાદા દાદી ત્યાં ધ્યાન રાખવા જાય તો 2 પૈસા મળશે તો મને મદદ તો મળશે ને. એમાંય છે છોકરાના ફીના ખર્ચા કેટલા વધી ગયા છે. આપણે 2 કામ કરશું તો કેટલી મદદ થઈ જશે ને ઘરનો ખર્ચો હળવો થઈ જશે. આપણે બેયને રાહત થઈ જશે. તમે એવું ઈચ્છો છો કે હું ઘરનું કામ કરું બહારનું કામ કરું એમ? તું ઈચ્છે છો કે હું બહાર જઈને પૈસા કમાઉં ને ઘરમાં મદદ કરું? તો હું એવું જ ઈચ્છું છું કે તું ઘરમાં કામ કરે છે ને તો બહાર જઈને તુંય 2 પૈસા કમા. હું તને એમ જ સમજાવવા માંગુ છું કે આપણા બેયના કામ અલગ અલગ છે. તું ઘરનું કામ સંભાળે છે તો હું બહાર શાંતિથી કામ કરી શકું, અને હું બહારથી પૈસા કમાવું છું તો તું શાંતિથી ઘર હલાવી શકું. તને એમ લાગે છે કે હું ઘરના કામ નથી કરતો એમ? તને ઘરની વસ્તુ છે ને જે બધી હું લાવી દઉં. લાઇટ બિલ ભરવા જાઉં છું, બધી વસ્તુ નાની નાની બધી વસ્તુ હું જ તને ઘરમાં લાવી દઉં. ઘરની તૂટી ફૂટી વસ્તુ છે એ બધી હું જ રિપેર કરવા જાઉં છું. શાકભાજી હું લેવા જાઉં છું. ઘરમાં જે નાના નાના ખર્ચા થાય છે ને એ હું જ આપું છું. હું જ કમાઈને પૈસા આપું છું. હા સાચી વાત છે. તું એમ ઈચ્છી હો કે હું ઘરના કામ કરું તો હું એમ જ ઈચ્છું છું કે તું બહારના કામ કર. કે કાલે મારી યારે મોટા અવાજમાં વાત કરી, તું એમ કહેશો કે હું તેના ઘરમાં મદદ નથી કરાવતો, તો તું યાદ કર જ્યારે તું બીમાર પડતી હોય ત્યારે ઘરના કામ ને બધું હું જ કરું છું. રવિવાર રજા હોય તો હું તને કામ કરાવું છું. મને ખબર છે કે તને બહારના કામ નથી ગમતા એટલે હું તને કાંઈ કહેતો નથી. કે તું ઘરનું કામ હરખું નથી કરતી. હવે એમાં મારો શું વાંક? હવે તમે મને માફ કરી દો. તમે જે કાંઈ કીધું ને એ મને સમજાઈ ગયું. પણ હું શું કરું કે આ વિડીયો જોતી હતી ને ફોનમાં, એમાં બધું મારો મગજ કામ નહોતો કરતો. એમાં એવું આવ્યું હતું કે પતિ પત્ની છે ને હારવાર કામ કરે, એકબીજાને મદદ કરાવે. એમાં મારું મગજ કામ નહોતો કરતો. મારો મગજ ખરાબ થઈ ગયો એ જોઈ જોઈને. એટલે મેં તમને કીધું કે તમે મને ઘરમાં મદદ કરાવો. મને એટલો બધો અંદાજ નહોતો કે તમારે બહાર કેટલા કામ હોય, તમે થાકી જતા હોય, મારે આવું ન કહેવાય. સારું, હવે તમે ગુસ્સે ન થતા ને. હવે આવી કોઈ હું ભૂલ નહીં કરું. હવે મને માફ કરજો બસ.